કનૈયા લાલ કી જય ભગવતી ખોડલ માત કી જય અમારા બાપાનું નામ તો નથી આવડતું પણ અમારા બાપુની પણ જય રામદેવજી મહારાજની જય સોમનાથ મહાદેવની જય હનુમાનજી મહારાજની જય ગણપતિ દેવની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અને અમારા પૂજ્ય બાપુના સાનિધ્યમાં માં ભગવતી ખોડલના સાનિધ્યમાં અને આજે તો એના ખોડામાં બેસીને ગાવાનો મોકો મળ્યો છે બાપ અને ભૂલ તો હરેક માણસથી થાય છે મારાથી નહીં થાય ને તમારાથી નહીં થાય પણ જો આવા સંતો મળ્યા હોય અને આવી માં ભગવતીનો ખોડો મળ્યો હોય ત્યાં ખાલી હાથ જોડીને બે આંગણા દિલથી પાડી દો પ્રાર્થના કરી દેજો જો તમારું કામ ન થાય તો આજથી ભજન ગાવાનું મૂકી દો ઘેરે જઈને ભજન કરવું પણ સ્ટેજ ઉપર નથી આ હકીકત છે
કારણ કે આ માં છે ને દેખાતી નથી, પણ તમે ખાલી બે હાથ જોડીને દિલથી એની પ્રાર્થના કરશો ને તો એ તમારું કામ લે. આજ વિચાર તો કરો તમે, આ તો અટાણે ભજન પ્રેમી જે માણસો વૈધા છે એટલા જ અટાણ આપણી સામે છે. બાકી તો જ્યારે ભોજન સમારંભ ચાલુ હતો આપણો ત્યારે કેવડું પબ્લિક હતું કે જ્યાં સુધી આપણે નજર આમ નાખતા હતા ત્યાં સુધી પબ્લિક સિવાય કોઈ દેખાતું જ નહોતું. પાર્કિંગ નો વારો નહોતો આવતો, એક હોન્ડા મૂક્યું ને એવું માણસ હતું. અને જમીન બધા ભોજન કરીને એક ક્લાસ નીકળી જાય. આપણે જે ભજન પ્રેમી ભક્તો બધા બેઠા છે એને પણ ખૂબ ખૂબ વંદન. અમારા ગુરુના ચરણોમાં મારે વંદન. અને અમારા સાઉન્ડ વાળા ભાઈથી માંડીને અમારા સાજીદારના બધાને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો બાપ. ઈ છે તો અમે છે, એના અમે કાંઈ નથી. તો ત્યારે આપણે ખોડિયાલમાંના ભજનથી ચાલુ શરૂઆત કરીએ. ત્યારે ધમ ધમે લગારા રે